સ્વાસ્થ્ય સંબંધિત 30 જાતની તકલીફો માટે દાદીમાના પ્રાચીન નુસ્ખાઓના ખજાનામાંથી સચોટ અને ઝડપી ઇલાજ કરી શકે એવા ઉપાય છે. તો સાંભળવાનું ભૂલતા નહીં. ડગલે પગલે કામ આવશે આ સરળ નુસ્ખા. 1. જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂથી દુખતા દાંત પર લગાવવાથી દર્દ માટે છે. 2. ચામાં અજમાના પાન અને ફુદીનો નાખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. 3. કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી 3 દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે. 4. તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત યોગ્ય માત્રામાં આવે છે. 5. ભોજન લીધા પછી રોજ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી. 6. અજમો અને લસણને સરસવાના તેલમાં પકાવી તે તેલની માલિશ કરવાથી શરીરના દુખાવા માટે છે. 7. 2 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવા. આ પ્રયોગ નિયમિત રૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. 8. દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે. 9. આંબાના પાનની ભસ્મ બનાવી દાજેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે. 10. ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે. 11. કાળા મરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે. 12. ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે. 13. જરૂર પૂરતા તેજપત્રને પીસી માથા પર કપાળ પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. 14. કાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે. 15. ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે. 16. સૂંઠનું ચૂર્ણ 1 ચમચી ફાંકવાથી ઝાડામાં ફાયદો થાય છે. 17. વાયુ વધી જવાથી ઉલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો મીઠું મોંમાં રાખી ચૂસવાથી ઉલટીમાં રાહત થાય છે. 18. નિયમિત રીતે ત્રિફળા ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે. 19. કાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસિડિટી મટે છે. 20. નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. 21. એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે. 22. કાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખુલે છે. 23. કડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે. 24. ઘી અને ગોળ સાથે આમળાના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે. 25. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે. 26. તલનું તેલ નિયમિત રીતે 1 ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે. 27. અશ્વગંધા, શતાવરી, યષ્ટિમધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શક્તિ વધે છે. 28. રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુવાળી બને છે. 29. લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ માટે છે. હળદર 1 ચમચી અને આમળાનું ચૂર્ણ 1 ચમચી ભેગા કરી રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે. 30. મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.